तो मित्रों આપણે દામોદર કુંડ છે ને આપણે જૂનાગઢ ગિરનાર બાજુ જાય ને ત્યારે આપણે રસ્તામાં આવે છે ને એક એવી લોકવાયકા છે કે નરસિંહ મહેતા રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અહીંયા ને સ્નાન કરતા હતા અને જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જવાના રસ્તામાં સોનરખ નદીમાં પવિત્ર પ્રાચીન કુંડ આવેલો છે। આ સોનરખ નદી મિત્રો અહીંયા સામે દેખાય सोनरख नदी है मित्रों गिरनार में आवे है। हाथी पगो है ने ज्यादा गिरनार में एनी पासेथी निकळे है। 330 मीटर नीचे आवे है। भवनाथ मंदिर की उत्तर दिशा है वही ने दामोदर कुंड पास वहे है। आगे जाता है ना आ नदी है ने सक्करबाग पासे उबेर नदी है ने एमां मळी है। चलो मित्रों तो आपणे पहुंची गया है दामोदर कुंड। तो જોઈ લ્યો ભક્તો કેવો સ્નાન કરે છે। આપણે નિમેશભાઈ જાય છે દામોદર કુંડ। મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી નરસિંહ મહેતા। જોઈ શકો છો ભક્તો સ્નાન કરે છે। મિત્રો પિતૃ કાર્ય થાય છે, પિતૃના તર્પણ થાય છે અહીંયા। તો તમે અહીંયા પિતૃ મહિનામાં આવો તો તમને ખૂબ પબ્લિક જોવા મળશે। તો મિત્રો મંદિર આપણે મંદિરના દર્શન પણ તમને કરાવશું આગળ। તો વિડીયોમાં બન્યા રહેજો અને થોડોક સપોર્ટ કરજો। મિત્રો જો અહીંયા કોઈ પિતૃ કાર્યની વિધિ કરવા આવેલા છે। અહીંયા અંદર પણ ચાલુ છે। नजारो जो है मनमोहित ज्यादा एक बार आया पछी जवानुं मन न थाय एवो नजारो है दामोदर कुंड नो। આપણે દામોકુંડની આગળ થોડાક સ્નાય બેઠા હતા તો ત્યાં આપણે મગર દેખાણી જોજો। કેમ છે મોટું મોટું ફાળેલા આ એના ઘટાઓ। મિત્રો હવે આપણે દામોદર કુંડ થી નીકળવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે જવાનું છે મંદિર। પણ એની પહેલા જોઈ લઈએ આપણે પ્રાચીન મોક્ષ પીપળો।
મિત્રો આપણે અંદર મંદિરમાં દર્શન કરવા ગયા હતા, પણ ત્યાં છે ને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ની મનાઈ છે. હવે આપણે જવાનું છે મુચકુંદ ગુફા છે ને ત્યાં. તો મિત્રો હવે આપણે જવાનું છે મુચકુંદ ગુફાએ. ત્યાં જો વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી ની શૂટ હોય તો આપણે ઉતરશું. ના જો રેવતી કુંડ નો નજારો, કાચબાન જોઈ લો, બધા કાંઠે બેઠા હે. ઝૂમ કરી એટલે તમને દેખાય. જો આ છે રેવતી કુંડ. રસ્તો બંધ હશે અત્યારે, રસ્તો બંધ છે એટલે અહીંયા આવતું હોય છે. હવે માંથી રસ્તો કરી દીધો અહીંયાથી. કાચબા નાય મિત્રો આ છે અખંડ દત્ત ધૂણો. મિત્રો આ છે મુચકુંદ ગુફા. આપણે જઈએ અંદર. ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ની મનાઈ છે તો આપણે ખબર નથી, એન્ટ્રી કરીએ હવે અંદર. પરમ સંત શ્રી ઉમેદગીરી બાપુની સમાધિ છે. મુચકુંદ ગુફા. સ્વયંભૂ મુચકુંદ મહાદેવ. મિત્રો અહીં બિરાજમાન છે સ્વયંભૂ મુચકુંદ મહાદેવ. હવે આપણે જવાનું છે ગુફામાં. મિત્રો આ છે પરમ સંત શ્રી અમર ભારતી બાપુની જીવતા સમાધિ, કે જેમણે અહીંયા છે ને જીવતા સમાધિ લીધી આ સ્થાન ઉપર. જોઈ શકો છો તમે મિત્રો. અહીંયા અંદર પણ ઘણા બધા મંદિર છે, જ્યાં ગણપતિ બાપા છે, રાહુ કેતુ છે, અહીંયા વીરભદ્ર છે, પછી અહીંયા મહાકાળી માં છે, પછી આ બટુક ભૈરવ, પછી આ છે વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, કુબેરદેવ. બાપાને ભાઈ થોડીક દયા કરજો. અહીંયા ગંગામાં છે. સારું, હાલો તો હવે આપણે મુચકુંદ ગુફાની અંદર જઈએ. કઈ રીતના અહીંયા જોઈએ, આપણે કોઈ દિવસ અહીંયા એવા નથી. મિત્રો હાલો આપણે મુચકુંદ ગુફાની અંદર જઈએ. આવી રીતના નાની બારી આવે છે, જોઈ લો તમે. અહીંયા છે અન્નપૂર્ણા માતાજી બિરાજમાન છે. અહીંયા હા જોઈ લો ગુફા કેવી બનાવી, જોઈ લો. અહીંયાથી પાછા વળવાનું છે. અહીંયા પાછી નાની બારી એવી છે. અહીંયા છે પરમ સંત શ્રી લકડ ભારતીજી. અહીંયા પણ જીવતા સમાધિ લીધી છે અમને. અહીંયા છે ભગવાન શ્રી કૃષ્ણ. મિત્રો અહીંયા છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત શ્રી નીલકંઠ મહાદેવ. જોઈ લો, દર્શન કરી લ્યો.
એટલા બધા ગણપતિ બાપાના રાખેલા છે, હનુમાનજી મહારાજને, નંદી, ધર્મ રાજા, યમરાજ, પાછી એક અહીંયા આ બારી એવી છે, અહીંયાથી આપણે એન્ટર થઈ ગયા. આ છે શ્રી ગુરુ દત્તાત્રેય મહારાજ. હવે આ સાઈડ આવે છે શ્રી કૃષ્ણ ભગવાન પારણામાં ઝૂલે. હે બાલ ગોપાલ. પંચદશ નામ જૂના અખાડા અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ. મિત્રો મુસ્કુન ગુફાએથી આપણે દર્શન કરી પ્રસાદી લઈને હવે આપણે આવી ગયા નીચે દામોદર કુંડ. હવે અહીંથી આપણે નીકળી જવાનું છે સીધું ઘરે. તો વિડીયોમાં આપણે કરીએ કે અહીંયા એમ તો વિડીયો કેવો લાગે કેવો નહીં કમેન્ટ કરીને કહેજો, ને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, હવે તો મળીએ પરિવાર કરી નવા વિડીયો સાથે.